જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને સાવરકુંડલામાં શ્રદ્ધાંજલિ, આતંકવાદીઓના પુતળાનું દહન। સાવરકુંડલામાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોના કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે। આ હૃદયદ્રાવક ઘટનાના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા ભાજપ પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પરિવાર તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં પર્યટકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત સૌ કોઈએ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને યાદ કર્યા હતા। ત્યારબાદ આતંકવાદી કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી। સાવરકુંડલાના હિન્દુ સંગઠનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે આતંકવાદી હુમલાના ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવે। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલાના નાગરિકોએ મૃતક પર્યટકોના પરિવારજનો પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાની ખાતરી આપી હતી। ગઈકાલે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં 30થી વધારે પર્યટકો જે મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેની સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું। તેમાં સાવરકુંડલાના સામાન્ય નાગરિકો, શહેરના તમામ હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 2 દિવસ પહેલાં પહેલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને, ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખ્યા, પર્યટકોને ગોળીઓથી 28 જવાન વ્યક્તિઓ શહીદ થયા છે, તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય, તાલુકા ભાજપ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય, RSS હોય, આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે 28 લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે। અપેક્ષા એવી રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે, બહુ ઝડપથી આતંકવાદીઓને એનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે ભય ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની પર એક્શન લેશે।